કે હંમેશા માણસને બી નાનું બાળક હોય એ જ્યાં છે દરેક વ્યક્તિ તમે જુઓ કે જે બાળક જ્યાં જ્યાં સામે જઈને સુખી થવા ઈચ્છે છે, પરિસ્થિતિ બદલી થઈને સુખી થવા ઈચ્છે છે. ઝૂંપડામાં સામે એક મોટા મકાનની સામે ઝૂંપડું, પતિ પત્ની રોટલો સાથે તોડીને ખાતા હતા અને શેઠાણી હિંચકા પર બેઠા બેઠા મનમાં દુખી થાય, કેવા નસીબ વાળા છે, બંને ભેગા મળીને રોટલો ખાય છે, અમારે તો મેળ જ નથી પડતો સાથે ખાવા. અને પેલા રોટલો તોડતા તોડતા પેલા હિંચકા પર ઝૂલતા શેઠાણીને જોઈને કે કેવા સુખી છે, સોનાના હિંડોળે ઝૂલે છે. નાના બાળકને પપ્પાનું સૂટ પહેરીને ટાઈ પહેરીને પેલામાં મોટા દેખાવું છે, જો પપ્પા જેવો થઈ ગયો. અને પપ્પા કોશિશ કરતા હોય, જીમમાં જાય, શરીર ઉતારે, મારી તો ક્યાં હજી ઉંમર થઈ છે, હું તો હજી યુવાન. એટલે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ બદલાઈ. મોટું સુખી વ્યક્તિ નેચરોપેથી હોસ્પિટલમાં જઈને જ્યાં લાઇટ ના હોય, ઓર્ગેનિક ફૂડ હોય, કઈ પેલું તળેલું ખાવાનું, બાફેલું ખાવાનું, અને 7 દિવસ રહે ને આ ફ્રેશ થઈ ગયા. આમાં જ ફ્રેશ થવાતું હતું, ઘર બાંધવાની જરૂર શું હતી? પણ જે સાદું ખાય ને પેલું લાગે. સમાજમાં ક્યાંક ને ક્યાંક જ્યાં છીએ ત્યાં આપણે સુખનો અનુભવ નથી કરતા. આપણને બધાને એમ છે ક્યાંક પહોંચીને સુખી થઈશું. એક વસ્તુ સમજી લો, જીવનમાં કોઈ એવો પોઈન્ટ આવતો નથી કે એમ થાય કે બસ આ પોઈન્ટે પહોંચ્યા એટલે હવે સુખી છે. ના, એવો કોઈ પોઈન્ટ નથી. રોજ બરોજના જીવનમાં માણસને સુખી થતા આવડવું જોઈએ. 365 દિવસ વર્ષમાં હોય, 200 દિવસ તમારા આનંદમાં ગયા તો એ વર્ષ તમારું સારું ગયું. જેટલો વધારે સમય જીવનમાં તમે સુખનો કાઢ્યો એ તમારું જીવન સુખી. બાકી કોઈ એવો પોઈન્ટ નથી કે જ્યાં પહોંચ્યા પછી ક્યારે દુઃખ ન થાય. હા, અધ્યાત્મ એ બિંદુને આપે છે, પણ સંસારમાં કોઈ એવો બિંદુ નથી આવતું કે જ્યાં પહોંચ્યા પછી સુખી જ થઈ જવાય. સુખી થતા તો માણસે શીખવા. રોજ ઘણી વાર આપણે છે ને બહુ મોટા સુખની કલ્પનામાં જીવનમાં મળતા નાના નાના સુખોને ગુમાવી દઈએ છીએ. ઘણી નાની નાની ઘટનાઓમાં સુખ હોય છે, પણ આપણે કોઈ એવી મોટી કલ્પનામાં ના આવું થાય તો જ સુખી થવાય. અને મોટી ઘટનાઓની પ્રતીક્ષામાં નાની નાની સુખની ઘટનાઓને ગુમાવી દેતા હોય. સુખી થવા માટેની પહેલી ચાવી છે શાંતિ. શાંતિ પણ અનેક પ્રકારની હોય. ઘણી વાર અમે અમેરિકા ને જઈએ ને, ઓસ્ટ્રેલિયા કે અમેરિકા ને, ત્યાં મા બાપ રહેવા માટે છોકરાઓએ બોલાયા હોય અને ગ્રીન કાર્ડ લેવા માટે 2-2.5 વર્ષ રહેવું પડે. 6 મહિના પછી તો એવા ગળા સુધી આવી ગયા હોય અને અમને મળે બિચારા હરખ હરખ હરખમાં. કોઈ અમે પૂછીએ કે શાંતિ છે ને? જે અહીંયા તો ભયંકર શાંતિ છે, કોઈ દેખાતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય. ઘણી જગ્યાએ આપણે સ્મશાન જેવી શાંતિ છે, એટલે શાંતિ સ્મશાન જેવી હોય. ઘણી જગ્યાએ આપણે એમ કે તોફાનની પહેલાની શાંતિ છે, એટલે ક્યાંક તુફાન આવવાનું છે એના પહેલાના. તો શાંતિ કેટલા પ્રકારની હોય છે. શાંતિ એટલે એકાંત નહીં, જ્યાં કોઈ બોલનારું ના હોય, કોઈ મળનારું ના હોય, કોઈ દેખાતું ના હોય, એને શાંતિ ન કહેવાય. શાંતિ એ બાહ્ય પરિસ્થિતિનું નામ નથી. એકાંત એ બાહ્ય પરિસ્થિતિનું નામ હોઈ શકે. શાંતિ તો અંતરંગ પરિસ્થિતિનું નામ છે. મનનું કોઈ સ્ટેજ છે જ્યાં જઈ માણસ ભીડની વચ્ચે પણ શાંત રહી શકે છે. અને એટલા માટે શાંતિ એટલે અવાજ ના આવતો એને શાંતિ ન માનતા. ઉલટાનું બધું કામ છોડીને સોફા પર એકલા બેઠા હોય ત્યારે વધારે ટેન્શનમાં હોઈએ. શરીર દોડતું હોય ને ત્યારે મન શાંત હોય, પણ શરીર ઊભું રહી જાય ને તો પછી મન દોડવા લાગે. જોજો, તમે કામમાં વ્યસ્ત હો ત્યારે તમને ક્યારે એમ નથી લાગતું કે મારું મન ભટકે છે, પણ બધા કામ છોડીને બેઠા હો ને ત્યારે મન ક્યાં ને ક્યાં ચકડોળે ચડતું હોય, ક્યાં ક્યાં વિચારો કરતું હોય. ક્યારે થવાનું ના હોય એવી ઘટનાનો વિચાર કરીને ટેન્શનમાં આવી જાય. અને આજનો માણસ, જો 2 જણાએ 2 વસ્તુ છોડવાની આજે જરૂર છે. નાના બાળકોએ કાર્ટૂન જોવાનું છોડવું જોઈએ અને વડીલોએ ન્યૂઝ જોવાનું છોડી દેવું જોઈએ. કારણ કે આ વડીલો બેઠા બેઠા ન્યૂઝ જોઈને આખી દુનિયાનું ટેન્શન લઈને ઘરમાં ફરતા હોય અને ગુસ્સામાં ફરે. કેમ થાય? પેલાએ આવું સ્ટેટમેન્ટ આપ્યું, તારે શું? કોઈએ ક્યાં ટેન્શન સ્ટેટમેન્ટ આપ્યું એમાં ટેન્શન આને ઘરે થઈ જાય. ઘણા તો એવા બહુ ફૂલાવીને બેઠા હોય ને, મને કોઈ સમજી શકતું નથી, ઘરમાં મારું કોઈ કહી દે ને
ઘરના લોકો કોઈ અંતર્યામી થોડી છે કે તારા મનની જાણી જાય. જે તકલીફ છે બેસીને વાત કરી દે. ઘણા લોકો બોલે નહીં, મોડું ફૂલાવી ફર્યા કરે. તો ઘરમાં બધા કઈ અંતર્યામી છે કે તમારા મનમાં શું ચાલે બધા જાણી જાય? જે તકલીફ હોય કહી દેવાનું, મનમાં ચાલતું હોય વાત કરી દેવાની. શાંતિ એ મનનો વિષય છે. અને જ્યાં સુધી આ કળા શાંતિની નહીં શીખો ત્યાં સુધી ગમે તેટલી સગવડતાઓની વચ્ચે રહો. અશાંતસ્ય કુતઃ સુખમ. ભગવાન સ્પષ્ટ કહે છે, જેનું મન અશાંત છે એને કોઈ સુખી કરી શકતું નથી. બધા માટે જે રાત છે એમાં સંયમી સ્થિત પ્રજ્ઞ જાગે છે, અને જેમાં બધા જ જાગે છે એમાં સ્થિત પ્રજ્ઞ સૂતો છે. આ કેવલ શબ્દોની વાત નથી, અહીંયા એક વિચાર આપ્યો છે ભગવાન. બધા જાગે ને એમાં સૂતો, ને બધા સૂતા હોય એમાં જાગે. એટલે આખો સંસાર છે ને એ સ્વાર્થમાં જાગે છે. જાગૃત એટલે જેમાં માણસ સમાજ તત્પર હોય જે કરવા માટે. તો બધા સૂતા છે એમાં સંયમી જાગે છે, અને બધા જાગે છે એમાં સંયમી સૂતો છે. બધા જાગે એટલે દરેક વ્યક્તિ કેવળ સ્વાર્થ સિદ્ધ કરવામાં તત્પર છે. એમાં આખો સમાજ જાગૃત છે. મેળવી લઉં, પામી લઉં, લઈ લઉં. એમાં સંયમી સૂતો છે. એ સ્વાર્થનો વિચાર નથી કરતો, એ તો સમસ્ત સમાજના કલ્યાણનો વિચાર કરે. અને જેમાં બધા સૂતા છે, સંયમમાં, ભક્તિમાં, એ બધામાં જ્યારે સમાજ સૂતો છે એમાં સંયમી સક્રિય છે, જાગૃત છે. એટલે ભક્તો હોય ને એ બાકી રીત પ્રીત છબી ન્યારી, એના વિચાર જુદા હોય. ભક્તો હોય ને એ હજારોમાંથી જુદો તરી આવે. એનો વિચાર, એનો દ્રષ્ટિકોણ, એની વાણી કંઈક સાધારણ વ્યક્તિઓ કરતા જુદી હોય છે. એક સાધારણ વ્યક્તિનો દ્રષ્ટિકોણ કેવું હોય, એના કરતા ભક્ત કઈ જુદો વિચાર. તુકારામ આદિની કથામાં આવે ને કે એમના પત્ની એટલા ક્રોધી અને શેરડી લઈને આવ્યા ને એવો ગુસ્સો આવ્યો એમને પત્નીને કે શેરડી લઈને જોરથી એમને મારી, 2 ટુકડા થઈ ગયા. અને થયું સારું થયું, 2 ટુકડા થયા, એક તું ખા ને એક હું ખાઈશ. એક હતો મને થયું કે કેમ તોડીશ. આ વિચાર વિપરીતતાને પણ જે ભગવાનની કૃપા સમજીને સ્વીકાર કરી લે એ ભક્તનો દ્રષ્ટિકોણ કંઈક જુદો હોય છે. બધાની આંખો જ્યાં બંધ હોય છે ત્યાંની આંખો ખુલ્લી હોય છે. સાદા શબ્દોમાં કહું, અંધારામાં કોઈને દેખાતું નથી, પણ જેને અંધારામાં દેખાય છે એ ભક્ત છે. ફિઝિકલી નથી કહેતો. અંધારું એટલે અજ્ઞાન, જે કોઈ જોઈ શકતું નથી. બુદ્ધિમાન માંથી બુદ્ધિમાન માણસ આજનો પોતાના સ્વાર્થથી વધારે વિચારી શકતો નથી. ગમે તેટલો ભણેલો હોય પણ એની વિચાર, એની બુદ્ધિ ક્યાં સુધી? સ્વાર્થ સુધી. એની આગળ એને વિચાર નથી આવતો. પહેલા મારું કરી લઉં, પહેલા આપણું થઈ જાય, પછી બીજાની વાત. દ્રષ્ટિકોણનો ફરક હોય છે. તમે અનેક ભક્તોના, સંતોના, મહાત્માઓના ચરિત્ર જુઓ, એમનો દ્રષ્ટિકોણ બીજા કરતા જુદો છે, અને એટલે જ એ બીજા કરતા શ્રેષ્ઠ છે. તમે પ્રવાહમાં ચાલો છો ત્યારે તમે નથી હોતા, પછી તો પ્રવાહ ચાલતો હોય છે. પણ જ્યારે જો નદીમાં 3 વ્યક્તિઓ દૂરથી એક સરખા લાગે, તણાતો હોય, તરતો હોય કે ડૂબતો હોય, દૂરથી તમે જુઓ તો તમને ખબર ના પડે. નજીક આવીને જુઓ તો એ જ પાણીમાં ત્રણેયની મનસ્થિતિ જુદી હોય. એક ડૂબી જતો હોય, એક તણાતો હોય ને એક તરતો હોય. બસ સમાજમાં, સંસારમાં તમે જ વિચાર કરો કે સંસારના પ્રવાહમાં તમે ડૂબી રહ્યા છો, તણાઈ રહ્યા છો કે તરી રહ્યા છો. કેવી પરિસ્થિતિ આપણી છે. ઘણા નીકળવાની કોશિશ કરે પણ ડૂબતા જાય ને આપણને ઘણી વાર લોકો કે જેવા એવા ખૂપી ગયા છે ને સંસારમાં, જે કંઈક કરો કે બહાર નીકળી. ડૂબતા હોય એવું આપણને જ લાગે, ઘણી વાર તણાતા હોય એવું લાગે, ઘણી વસ્તુ આપણને નાય કરવી હોય પણ ઘરના બધા જ ભેગા થઈ ગયા હોય, બધાનું નક્કી થઈ ગયું ને આમ જ કરીશું, આમ જ થવું જોઈએ, અને ત્યારે આપણને એમ લાગે કે આપણે બીજાની વિચારધારામાં તણાઈ રહ્યા. આપણે સહમત નથી પણ તણાતા હોય એવું લાગે, મજબૂર હોય એવું લાગે. પણ સમજદાર વ્યક્તિ તણાતો નથી, તરે છે. અને તરનારમાં ફરક એ છે કે એને ખબર, તણાતો હોય ને એને ગોલ નક્કી ના હોય તો પ્રવાહ જ્યાં લઈ જાય ત્યાં જવું પડે. તરતો હોય ને નક્કી હોય કે કયા કાંઠે ઉતરી જવાનું છે, ક્યાં મારે બહાર નીકળી જવાનું છે, તરનારના હાથમાં હોય. એટલે ડૂબશો નહીં, તણાશો નહીં, તરતા શીખો.
સંસારમાં જ રહેવાનું છે, સંસાર છોડીને કોઈ જવાના નથી. નાવ પાણી માટે જ હોય છે, પાણીમાં જ નાવ હોય, પણ નાવમાં પાણી આવી જાય ને તો પછી નાવ ડૂબી જાય. બસ પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી ન ભરવા દેતા, નહીં તો આ ડૂબી જશે, પછી કોઈ તારી નહીં શકે. ભગવાન કહે કે મારો ભક્ત હોય, સ્થિતપ્રજ્ઞ જે હોય, મારામાં જેની બુદ્ધિ હોય, એ જ્યાં બધા જ સૂતા હોય છે એમાં જાગતો હોય છે, એની નવી વિચારધારા હોય છે, એનો દ્રષ્ટિકોણ કંઈ નવો હોય છે અને પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે જીવીને જાય છે. એમ કહેતા આગળ 71મા શ્લોકમાં પ્રભુ સમજાવે. અહીંયા થયું, ભગવાને કહ્યું તો ખરા કે અશાંતસ્ય કુતઃ સુખમ, અશાંત છે ને સુખ ક્યાંથી? તો કહ્યું કે શાંતિ મળે ક્યાંથી? બીમારી તો બતાવી, પણ દવા કઈ રીતે શાંતિ એને પ્રાપ્ત થાય? તો શાંતિ કોને મળે, કઈ રીતે મળે, એને સમજાવતા પ્રભુએ કહ્યું, વિહાય કામાન્ય સર્વાન, જેણે સઘળી કામનાઓને છોડી દીધી છે, જેના મનમાં કોઈ કામના નથી, કોઈ મમતા નથી. આમ કરવું છે, આમ પામવું છે, આમ મેળવવું છે. ઘણી વાર લોકો પૂછે તમારા લાઈફનું એમ શું? લાઈફનું એમ નથી હોતું. આટલું લાંબુ ને મોટું વિચારવાની આપણી સમજ નથી હોતી. નાના નાના એમ નક્કી કરો. ઘણી વાર છોકરાઓને કહીએ ને, મોટો થઈને શું કહે કે હું તો ડોક્ટર બનીને ગાડી લઈશ, આવી નાના છોકરા વાત કરતા હોય. મેં કીધું તું ડોક્ટર બનીને કાર લેવામાં તારું ધ્યાન છે, પણ 10મામાં જ ભણીને સારા ટકા નહીં લાવે તો ડોક્ટર બનીશ ક્યાંથી? એમાં એડમિશન જ નહીં મળે. એટલે કે જે વર્ષની જે જવાબદારી છે એ જ તમે નિભાવતા નથી તો આગળના લક્ષ્યો પણ ક્યારે પામી શકતા નથી. તમારી સામે રહેલા લક્ષ્યોને પામ્યા વગર એ મોટા લક્ષ્યો સુધી પહોંચી શકાતું નથી. પહેલા બીજા ત્રીજા પગથિયાને ચડવાની વાત કરતા નથી, સીધા છેલ્લા પગથિયાની વાત કરીએ તો માણસ ક્યાંથી પામે? પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી પિતૃચરણ, પૂજ્ય દાદાભાઈ જયદેવલાલજી એવં વહાલા સર્વે વલ્લભીજન, પ્રભુ શાંતિનો ઉપાય બતાવતા કહે છે મનુષ્યના જીવનમાં શાંતિ પ્રગટ કઈ રીતે થાય. સૌથી પહેલા પ્રભુએ કહ્યું, વિહાય કામાન્ય સર્વાન, સર્વ કામનાઓને જે છોડે એના મનમાં શાંતિ આવે. અને એનો પ્રયાસ કરો. એક દિવસ એવો નક્કી કરો કે આજના દિવસે મારે કોઈની પાસે કઈ ઈચ્છા નથી રાખી. ચેક તો કરીએ, ભગવાન કહે છે એનાથી પ્રગટ થાય છે. શ્રી ગોવર્ધન કૃષ્ણ કનૈયા લાલ. એક દિવસ એવો ઉપાય કરીને આપણે બધા જોઈએ કે એક દિવસ એવો જાય, એકાદશીનો દિવસ નક્કી કરી, કોઈ કામના મનમાં નથી રાખી, મન શાંત પડી જશે. કારણ કે મન છે ને વિષયોને ગોતતું જ રહે. વિષયો વગર, ચિંતા વગર મનને ગમતું નથી. આ મનનો સ્વભાવ છે. લોકો ભલે એમ કે ચિંતા નહીં કરવી, પણ ચિંતા કરવી મનનો વિષય છે, સ્વભાવ. જેમ આંખનો સ્વભાવ છે જોવું. અડધો કલાક કોઈ આંખો બંધ કરે તો આપણે કેવા બેચેન થઈ જઈએ, કારણ કે જોવું એના નેચરમાં છે, એના માટે જ છે. કાન બંધ કરી દે કોઈ અડધો કલાક તો કેવા બેચેન, સાંભળવું એનો સ્વભાવ છે. હાથ પગ કોઈ બાંધી દે ને કલાક ચાલી ફરી ન શકીએ તો કેવા થઈ, કારણ કે ચાલુ ફરવું એનો સ્વભાવ છે. એમ મનનો સ્વભાવ પણ વિષયોને ગોતવું છે. ચંચલતા એના નેચરમાં છે. એ કામનાઓ વિવિધ પ્રગટાવી અને મન ઊભું રહેવાની કોશિશ કરે છે. સર્વ કામનાઓનો ત્યાગ શાંતિનો ઉપાય. અહંકાર વિના અને સ્પૃહા વિનાનો વ્યક્તિ થાય ત્યારે એના મનમાં શાંતિ આવે. શાંતિ એ પરમાત્માનું સ્વરૂપ છે. તૃતીય અધ્યાયમાં પ્રવેશ કરીએ. કર્મયોગ. અને કર્મ માટે ગીતાજીનું વિશેષ મહત્તા માનવામાં આવે છે. ઘણા લોકો તો એમ જ માને છે કે જાણે કર્મ પ્રધાન જ આખું ગીતાજી. એમ જોવા જાઓ શાસ્ત્રોમાં કર્મ માર્ગ 3 માર્ગ બતાવ્યા. યોગાસ્તયો મયા પ્રોક્તા નણાતો વિદિત્સયા, તો જ્ઞાનમ, કર્મ અને ભક્તિ. પણ શાસ્ત્રોનો કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ. ગીતાજીનો કર્મયોગ એ મનુષ્યના કરેલા કર્મ ઉપર છે. આ બંનેમાં ફરક છે. વેદો પુરાણો જે કર્મ માર્ગ કહે છે એ કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ, એને કર્મ માર્ગ કહેવાય.
પુરાણો પ્રમાણે, કે જેમાં દેશ, કાલ, દ્રવ્ય, કર્મ અને મંત્ર આ 6 ની શુદ્ધિ દ્વારા એ કર્મ માર્ગ ફલિત થતો હોય છે, જે યજ્ઞ દ્વારા ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે. પણ ગીતાજીનો કર્મયોગ એ મનુષ્ય દ્વારા થયેલા કર્મો, અને આના ઉપર અનેક મહાત્માઓ, સંતો, વિદ્વાનો કેટલા ગ્રંથો એના લખાયા છે કે ગીતાજીમાં ભગવાને કઈ રીતે કર્મ દ્વારા જ ઉદ્ધારનો માર્ગ બતાવ્યો. તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું આપ માનો છો કે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં આપ કેમ જોડો છો? હું આપને જ્ઞાનની વાત કરી રહ્યો છું અને આપ પણ સ્વીકારો છો કે જ્ઞાન કર્મ કરતા શ્રેષ્ઠ છે. ઉત્તમ જ્ઞાન થકી માણસ ઉત્તમ માર્ગને પ્રાપ્ત કરે, ઉત્તમ ફલ મેળવે. પછી આપ મને કેમ આવા ઘોર કર્મ એવા યુદ્ધ કર્મમાં જોડી રહ્યા છો? તો પછી જ્ઞાન પ્રમાણે મારે આ યુદ્ધ છોડીને જતા રહેવું જોઈએ. મારે આ લોકોને મારીને મને કંઈ પ્રાપ્ત નથી થવાનું. અર્જુન જયારે આ રીતે સમજાવી રહ્યા છે, પ્રશ્ન કરી રહ્યા છે, એ નિષ્પાપ અર્જુન, 2 પ્રકારની નિષ્ઠા લોકમાં છે. એક છે સાંખ્ય નિષ્ઠા જ્ઞાન યોગ, અને બીજી છે યોગ નિષ્ઠા કર્મ યોગ. આ બંને છે માર્ગ. જ્ઞાનનો એ માર્ગ છે અને કર્મનો એ માર્ગ છે. જ્ઞાન નિષ્ઠા છે સર્વ મનની આસક્તિઓ છોડી, અને આ બધું જ માયાથી જન્મેલું છે, બધું માયાયુક્ત છે, અને પ્રત્યેક ગુણોમાં વર્તી રહ્યા છે. ભગવાને જેનો જેવો નેચર આપ્યો છે એ પ્રમાણે કાર્ય કરી રહ્યું છે. અને આમ વિચાર કરી મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં પોતાના કર્તાપણાનું અભિમાન છોડી પરમાત્માનો એકાત્મ ભાવ સિદ્ધ કરવો, આ છે જ્ઞાન યોગ, સાંખ્ય નિષ્ઠા. કરનારું કોઈ જ નથી, એ જ પરમાત્મા રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. જેને જેવી પ્રકૃતિ આપી છે એ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા છે. જો આ દુનિયામાં માણસ પ્રકૃતિને આધીન, જેનો જેવો નેચર, પુરાણોમાં સ્વભાવની વાત કરી છે, ગીતાજીમાં એક વિશેષ વાત છે પ્રકૃતિ. રજોગુણ, તમોગુણ, સાત્વિક ગુણ અને નિર્ગુણ, આ 3 લેયરમાં માણસની પ્રકૃતિઓ કામ કરતી હોય. એને જે પ્રધાન વ્યક્તિ હોય, જે પ્રકૃતિ, જે તત્વનો પ્રધાનતા એનામાં હોય, એના લક્ષણો એનામાં દેખાય છે. તમોગુણ, રજોગુણ, સત્વગુણ અને નિર્ગુણ, આ દરેકની પોતપોતાની પ્રકૃતિ પ્રમાણેના લક્ષણો. જેમ તમોગુણ પ્રધાન હોય, કોઈ વ્યક્તિ કે મારે તો કંઈ કરવું નથી, આ હું બેઠો શાંતિ, આપણને લાગે કે કંઈ કામ એ નથી કરી રહ્યો, એ સૂઈ ગયો છે પ્રમાદમાં, પણ એ કંઈ કર્મ કરતો નથી એમ ન કહેવાય. એ તમોગુણ પ્રમાણે પ્રમાદ કરી રહ્યો છે. તમોગુણની પ્રકૃતિ પ્રમાણેનું સૂઈ જવું, પ્રમાદ કરવું, એનું કર્મ જ છે. કારણ કે એની તમોગુણી વૃત્તિ છે. જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ થાય, જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ થાય. એટલે કોઈ પ્રમાદ કરીને સૂઈ જાય ને, અને આપણને એમ લાગે કે આ કંઈ કરતો નથી, તો એ સમજવું ખોટું છે. એ તમોગુણ પ્રમાણે એનું કામ બરાબર કરી રહ્યો. તમોગુણી વ્યક્તિ આવો જ પ્રમાદી હોય. રજોગુણી પ્રવૃત્તિશીલ હોય, એકદમ એક્ટિવ હોય, એને કંઈક કરવા જોઈએ, સતત પ્રવૃત્તિમય રહે. એને તમે બેસાડી રાખો એમ તો બેસીને શાંતિથી માળા ફેરવો, એને ન ગમે. એને એમ કે આ 4 ધક્કા ખાઈને આ કામ કરી આવો તો એને બહુ મજા આવે. કારણ કે એની પ્રકૃતિમાં રજો ગુણ છે. એને દોડવું ગમે છે, એને ભાગવું ગમે છે, અને પ્રકૃતિથી વિરુદ્ધ કોઈ કર્મ કરાવવા જાવ તો એ બેચેન થઈ જાય છે. એટલે સૌથી પહેલા માણસે પોતાની પ્રકૃતિને સમજવી જોઈએ કે મારો નેચર શું છે, અને એ પ્રમાણે એને પ્રવૃત્તિ ગોતવી જોઈએ. ત્રીજું છે સાત્વિક. સાત્વિક પણ પ્રવૃત્તિશીલ હોય, પણ રજોગુણીમાં સ્વાર્થ માટેની પ્રવૃત્તિ હોય, અને સત્વગુણમાં સમાજ માટેની પ્રવૃત્તિ હોય.
કંઈક સત્કાર્ય કરવાની પ્રવૃત્તિ હોય, કે મારા દ્વારા કંઈક સારું પુણ્ય કાર્ય થાય, લોકોનું કંઈક કલ્યાણ થાય, એના માટેની પ્રવૃત્તિ, કે હું કંઈક સારું કરું. એ સત્ક્રિય હોય અને સક્રિય પણ હોય. એ સાત્વિક પ્રકૃતિ. એને ધર્મ ગમે, એને સત્ય ગમે, એને દયા ગમે, એને પ્રેમ ગમે. આ સાત્વિક પ્રધાન અને નિર્ગુણ, આ તો બધાથી પર હોય. કરાવનારો પરમાત્મા છે, નિમિત્ત બનાવીને મારી પાસે કરાવે. મેં સારું કર્યું એનો પણ અહંકાર જતો રહે અને નિર્ગુણતા પ્રગટ થાય. તો તમો ગુણને પ્રમાદ હોય, રજોગુણને પોતાના માટે કરવાની પ્રવૃત્તિ હોય. ધીમે ધીમે માણસ પ્રકૃતિના લેર પર ઊંચા ઉઠે છે.